નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી જ્ઞાનકુલ ગુજરાતી ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. પ્રથમ પરીક્ષા 2026 આવનારી છે. તમારા માથા ઉપર તમારી પરીક્ષા છે એવું પણ કહી શકાય. હવે તાબડતોડ તૈયારીમાં તમે બધા લાગી જજો. એમાં આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ પરીક્ષા 2026 તમારી જે આવવાની છે એમાં સેક્શન ડી ના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને આવ્યા છે. હવે જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જ્ઞાનકુલ ગુજરાતી હર હંમેશ તમારી સાથે રહેશે. બોર્ડ પરીક્ષા, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા બધા જ માટે તમને સાથ આપશે. બરાબર, એ માટે હવે જ્ઞાનકુલ ગુજરાતી ચેનલમાં તમને મળવાનું છે શું શું તો એ જોઈ લો. જ્ઞાનકુલ ગુજરાતી ચેનલમાં 2026 એટલે આ વર્ષની અંદર તમારે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ એટલે કે પ્રથમ વિભાગ તમારો જે આવે છે વિભાગ એ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે. બરાબર છે. હવે બીજું કે ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન આઈએમપી તમને મળી જશે. એના સિવાય તમને શું મળશે તો કે સેક્શન વાઇઝ આઈએમપી. એટલે તમારે કઈ કશું કરવા જવાનું નથી, બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને દરેક યુનિટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ, પછી સેક્શન વાઇઝ તમારે આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે. કયા કયા વિષયના મળશે તો કે ગણિતના, વિજ્ઞાનના અને સામાજિક વિજ્ઞાનના. આજનો જે વિડીયો છે એ સામાજિક વિજ્ઞાન સેક્શન ડી માટે છે. બરાબર છે. પરીક્ષાની હજુ વાર છે, અત્યારથી જ તૈયારી લાગી જજો તો તમારી રિઝલ્ટ બહુ સારું રહેશે. બરાબર છે. એટલે લેટ ના કરતા ચલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ, આગળ પછી વાત કરીએ. ચલો, સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા 2026 સેક્શન ડી ના મોસ્ટ એમ્પી ક્વેશ્ચનમાં પ્રકરણ 4. પ્રકરણ 4માં જોઈએ તો તમારે આ 3 ક્વેશ્ચન કરવાના છે. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો, પહેલો ક્વેશ્ચન છે આ. બરાબર છે. અને બીજો છે કે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. એના પછી છે વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. હવે જુઓ, આ 3 ક્વેશ્ચન તો ખરા જ. એના ઉપરાંત તમારે મારા મોસ્ટ આઈએમપી જોવું હોય કે મારી કઈ મોસ્ટ આઈએમપી આની અંદરથી આ 3 ક્વેશ્ચન છે, આની અંદરથી મને કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગમે છે તો મારા મોસ્ટ આઈએમપી આ બે, પહેલા બે એ તમારે ખાસ કરી લેવાના છે. એવું નથી કે ત્રીજો નથી કરવાનો, પણ પહેલો જે ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન છે એ તમારી આવનારી 2026 પરીક્ષાની અંદર તમને તમારા પેપરની અંદર દેખાશે. ચલો નેક્સ્ટ જોઈએ, પ્રકરણ 5. પ્રકરણ 5ના ક્વેશ્ચન જોઈએ તો પ્રકરણ 5માં પ્રાચીન ભારતનો વૈદિક વિદ્યા શૈલી ચિકિત્સા સમજાવો. બરાબર છે. વૈદિક વિદ્યા અને શૈલી ચિકિત્સા સમજાવો પ્રશ્ન તમારે આરામથી કરી લેવાનો છે. જો ઘણો ટાઈમ છે, દરરોજનું થોડું કરશો તો પણ બધા જ પ્રશ્નો કવર થઈ જશે. અને સેક્શન ડીમાં 20માંથી 20 માર્ક્સ તમારા ક્યાંય જવાના છે નહીં. બસ ભરોસો રાખશો જ્ઞાનકુલ ગુજરાતી ચેનલ પર, તમારો 1 માર્ક્સ જવા નહીં દો. બરાબર છે. ચલો, પ્રાચીન ભારતે રાસાયણિક વિદ્યામાં સાધેલું પ્રગતિનું વર્ણન કરો. આ બીજો ક્વેશ્ચન છે કે તમારું જે તૈયાર કરવાનો છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન છે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલ પ્રગતિનું વિશે નોંધ લખો. એટલે તમારે નોંધ લખવાની છે. એના પછી પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર સમજાવો. આમાં મારા એમપી તમે જોવા જાઓ તો મારા એમપી ની અંદર એક આ અને એક આ બે ક્વેશ્ચન છે એ મારા એમ મુતાબિક આ 3 ચલો આ પહેલા 3 છે મોસ્ટ એમપી તમારા પેપરની અંદર, સામાજિક વિજ્ઞાનના પેપરની અંદર સેક્શન ડીમાં આ વખતે તમને જોવા મળી શકે છે. તો બધા જ તૈયાર કરવાનું ભૂલતા નહીં. બરોબર છે. ચલો એના પછી આપણે આગળ જઈએ. ચલો હવે જો જ્ઞાનકુલ ગુજરાતી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સુધી મોકલી દેજો. તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ તો એક લાઈક તો બનતા હે બોસ. બરોબર, આપણે પરીક્ષાની તો 6 પાડી દેવાના છે આ વખત, સહેજે બાકી રાખવાનું નથી. ફૂલ બાકાચીકી, પેલું નથી કહેતા મોરે મોરો બોલાવવાનો છે એવું આલી પાડવાનું છે. તો ફૂલ તૈયારી સાથે અત્યારથી જ બધા લાગી જવાનું છે. બરોબર, જો તમારે સેક્શન વાઇઝ ક્વેશ્ચન જોતા હોય તો આની અંદર આ વિડીયોની અંદર એક કોમેન્ટ તમારી હોવી જોઈએ. બરોબર છે. ચલો આગળ નેક્સ્ટ જોઈએ કે પ્રકરણ 8. પ્રકરણ 8 જમીનનું ધોવાણ એટલે શું, તેના અટકાવવાના ઉપાયો જણાવો. બરોબર છે. આ બધા જે ક્વેશ્ચન છે એકદમ નોર્મલ ક્વેશ્ચન છે, બધા જ એકદમ આરામથી તૈયાર થઈ જાય એવા છે. જમીનનું ધોવાણ એટલે શું, તેના અટકાવવાના ઉપાયો જણાવો.
ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. બરોબર છે. એના પછી સંસાધનો એટલે શું? સંસાધનોના ઉપયોગ જણાવો. બરાબર છે. સંસાધનોના શું જણાવે છે? ઉપયોગ જણાવે છે. અને સંસાધનોના પ્રકાર જણાવો. આટલા ક્વેશ્ચન કરવાના છે. આમાં મારા ફેવરેટ જોવા જઈએ તો પહેલો જમીન ધોવાણ એટલે શું, ભૂમિ સંરક્ષણ એટલે શું અને સંસાધન એટલે શું. આ ક્વેશ્ચન તમારે 3 કરીને જવાનું છે. પરીક્ષાની અંદર તમારા ચેપ્ટર તમારા પરીક્ષાના પેપરની અંદર આ 3માંથી એક ક્વેશ્ચન તમને 100% જોવા મળશે, મારી ગેરંટી છે. ચલો નેક્સ્ટ જઈએ પ્રકરણ 10માં. પ્રકરણ 10ના કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. શું છે? કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. કૃષિની પદ્ધતિઓ સમજાવો અને ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. આ 3 પ્રશ્નો તમારે કમ્પલસરી કરવાના છે. જેને 20માંથી 20 ગુણ લાવવા છે, હું કહું છું એ બધા જ ક્વેશ્ચન કરીને જશે. એવું નહીં કે હું આ 3 કહું છું, 2 કહું છું. એ મારા મોસ્ટ આઈએમપી છે કે આ વખતે પૂછાય એવા છે, પણ તમારે આ બધા ક્વેશ્ચન કરીને જવાનું છે. હજુ તો બધા કન ટાઈમ છે, ઘણો એવો ટાઈમ છે, તો બધાએ બધા જ ક્વેશ્ચન કરી દેવાના છે. બરાબર છે. અને ચલો નેક્સ્ટ જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ વિશે તમે નોંધ લખી શકો છો. બરાબર છે. આ ક્વેશ્ચન પૂછાય. ચલો એના પછી જઈએ આગળ. તો પ્રકરણ 10માં બીજા 2 ક્વેશ્ચન આવે છે કે ભારતમાં ઘઉંનો અને ડાંગરનો પાક સવિસ્તર સમજાવો. બરાબર છે. આ ક્વેશ્ચન તમારે કરવાનો છે, ઘઉંનો અને ડાંગરનો પાક. એ સિવાય ચા, કોફી અને કોકના પાકો માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેના નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના પ્રદેશના નામ જણાવો. અહીં આગળ જણાવો, અહીં આગળ એક મિસ્ટેક છે, તો તમે જોઈ લેજો કે જણાવવું છે. બરાબર છે. અહીં શું છે? જણાવો. બરાબર છે. ચલો નેક્સ્ટ જઈએ આપણે આગળ. તો પ્રકરણ નંબર 17. પ્રકરણ નંબર 17 ની અંદર જોઈએ તો કે ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. બરાબર છે. આ ક્વેશ્ચન જોતા મને એક ક્વેશ્ચન યાદ આવી ગઈ કે જો તમારે સામાજિક વિજ્ઞાનની અંદર એક નકશો પૂછાવાનો છે, તો તમારે નકશાનું આઈએમપી જોતું હોય કે સર નકશો કયો પૂછાય. બરાબર છે. તો તમે બધા જ કોમેન્ટ કરશો કે સર નકશાનું આઈએમપી આપી દો, તો હું નકશાનું પણ એક આઈએમપી વિડીયો અલગથી લાવી દઈશ કે જેની અંદર ટોટલી નકશાને સમજાવી દેવામાં આવશે કે આવી રીતે તમારે આટલું કરવાનું છે તૈયાર. બરાબર છે. હવે છે ને, હવેનો જમાનો સ્માર્ટ જમાનો આવી ગયો છે, તો બહુ ગધેડા વિતરું આપણે કરવાનું નહીં એવું કહેવાય. તો સ્માર્ટ બનો અને સ્માર્ટ રીતે તૈયારી કરો. બરાબર છે. એઆઈનો જમાનો છે, તો સ્માર્ટ તો બનવું જ પડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 17મા યુનિટનો. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. પછી બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો અને સ્વરૂપો જણાવો. અહીંયા ધ્યાન આપજો કે પ્રકારો અને સ્વરૂપો. આ ક્વેશ્ચન છે 2 રીતે પૂછી શકે છે કે બેરોજગારીનો અર્થ જણાવો અને તેના પ્રકારો જણાવો. પ્રકારોની જગ્યાએ તમને અહીં આગળ સ્વરૂપો પણ આપી શકે છે. શું લખ્યું છે? પ્રકારો નહીં લખ્યું હોય તો સ્વરૂપો લખ્યું હશે, સ્વરૂપોને લખ્યું હોય તો પ્રકારો. પણ આ 2 જે ક્વેશ્ચન છે, 2 ક્વેશ્ચન એક જ આન્સર થશે. શું થશે? એક જ આન્સર થશે. ચલો એના પછી ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો. ચલો ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવતા પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે આ તમે 17મા ક્વેશ્ચનનો એક આ ક્વેશ્ચન જુઓ કે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. હવે તમારે છે ને આ એક નહીં, તમને ખરેખર પૂછવાના છે આમાંથી કોઈ પણ 2 જ. બરાબર છે. કે ગ્રામોદયથી ભારતોદય. બરાબર છે. એના પછી મા અન્નપૂર્ણા યોજના અને મનરેગા યોજના. 2 જ પૂછશે, પણ તમારે આ 3 કરીને જવાનું છે કે કઈ પૂછે આ 3માંથી એવું કશું એક્ઝેક્ટ નક્કી હોય નહીં, પણ આ 3માંથી ગમે તે 2 તમને જોવા મળી જશે. તમે 2ની સમજૂતી આપો. બરાબર છે. 500 પોઈન્ટ લખવાના થાય એટલે તમારા માર્ક્સ કવર થઈ જશે. ચલો ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયોની સવિસ્તર ચર્ચા કરો, જે હમણાં આપણે ઉપર ક્વેશ્ચન જોઈ લીધો છે. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો. આ ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો આવી રીતે પૂછાય કે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો, અથવા શું કે
કે ટૂંકનો જ લખો વિશ્વશ્રમ બજાર. તો આ બેનો જવાબ પણ સેમ થશે, બરોબર છે. આ બેનો જવાબ કેવો થશે કે વિશ્વશ્રમ બજારનો ખ્યાલ આપો, આવું પૂછે તો તમારે સેમ જવાબ લખવાનો છે. અને ટૂંકનો જ લખો વિશ્વશ્રમ બજાર. આ બંનેનો જવાબ પણ એક થશે. જો ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો આવું પૂછી શકે, ટૂંકનો જ લખો વિશ્વશ્રમ બજાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ તમે જણાવશો. અને જ્ઞાનકુલ ગુજરાતી તમારા સાથે જ છે, તો ફોલો કરવાનું. અને ઇન્સ્ટાગ્રામમાં પણ જ્ઞાનકુલ ગુજરાતીનું સેમ લોગોવાળું છે, અને ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબનો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે કયા વિષયના વિડીયો સૌથી વધારે જોવા છે, અને જો તમને કોઈ ટોપિક ડાઉટ લાગતો હોય તો પણ તમે મેસેજ કોમેન્ટ કરી દેજો. હું જોઈ અને ટ્રાય કરીશ કે એને સમજાવી શકું, એક્સપ્લેન કરું, બરાબર છે. હવે બીજું કે વિજ્ઞાનના સૌથી સરળ રીતે તમારે તૈયારી કરવા માટે હું ટોપિક લઈને આવવાનો છું, એટલે કે શોર્ટકટ રીત. બધા ક્વેશ્ચનને યાદ રાખવાની શોર્ટકટ રીત લઈને આવવાનો છું. તો જો તમારે શોર્ટકટ જોઈ હોય તો તમે જ્ઞાનકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને તમારા મિત્રો સુધી જો ક્વેશ્ચન ગમ્યા હોય તો સેન્ડ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.